So hi guys, how are you? Welcome back to my channel. So if you guys don't know me, my name is Jheel Katrodia and I am a YouTube content creator. So આજનો video will be very special because it's Women's Day. So this video is specially for every woman out there watching this video. Happy Women's Day. મે યુ હેવ અ વેરી ગુડ ડે. સો આ વિડીયોમાં જેટલા પણ વુમેન આવશે એ લોકોને મેં એક ક્વેશ્ચન પૂછ્યો છે. બધા જ લોકો પોતપોતાના એક્સપિરિયન્સથી એનો જવાબ આપશે અને પોતપોતાના થિંકિંગ પ્રમાણે જવાબ આપશે. સો વિલ ગેટ ટુ સી સો મેની બ્યુટિફુલ આન્સર્સ ઇન ધીસ વિડીયો. સો યપ, વિદાઉટ એની ફર્ધર અડુ, લેટ્સ સ્ટાર્ટ વિથ ધી વિડીયો. હેપી વુમન્સ ડે. આજે હું જે બધી સ્ત્રીઓમાં એક ડર હોય છે એના વિશે બોલવા માગું છું કે બધી સ્ત્રીઓને એક જાતનો ડર હોય છે કે મારે આમ કરવાથી લોકો શું વિચારશે, ઘરના શું વિચારશે, લોકોને શું થશે. ખરેખર આ ડર બધી સ્ત્રીઓમાં હોય છે. આ ડરને કાઢી નાખવો જોઈએ. લોકો શું વિચારે છે એ આપણે નથી વિચારવાનું, એ લોકોને જ વિચારવા દેવાનું છે. આપણે આપણી લાઈફને એકદમ મજાથી જીવવાની. આપણને જે ગમે છે એ પહેરવું, ઓઢવું, ખાવું, પીવું, બધું આપણને ગમતું એ કરવાનું. લોકો શું વિચારશે એનો કંઈ વિચાર નહીં કરવાનો. અને મારા કહેવા પ્રમાણે તો વાક્ય કહેવા માગું છું, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. મારો બીજો પોઈન્ટ વુમન્સ ડેની અંદરમાં એ છે કે સ્ત્રીને સૌથી સુંદર કોણ બનાવે છે? તો એનો પોતાનો આત્મવિશ્વાસ જ સુંદર બનાવે છે. હેપી વુમન્સ ડે. હેપી વુમન્સ ડે. મને એ વસ્તુ શીખતા વાર લાગી, પણ આજકાલની સ્ત્રીઓ બધી સરખી હોતી નથી. તેઓએ ભણી ગણી અને પગભર રહેવું જોઈએ. બધી સ્ત્રીઓના શોખ અલગ અલગ હોય છે. જેમ કે કોઈને રસોઈ કરવી, કોઈને બહાર જઈને સર્વિસ કરવી ગમે, કોઈને ડાન્સ કરવા ગમે. આવી રીતે બધાએ પોતપોતાના શોખ પૂરા કરવા જોઈએ. એટલું જ કહેવા માંગુ છું કે બધાએ પોતપોતાની રીતે ખુશ રહેવું જોઈએ. હેપી વુમન્સ ડે. એ આદત તો હોવી જ જોઈએ. એમાં પહેલી કે જે 24 કલાકમાં 1 કલાક આપણા માટે પર્સનલ કાઢવાની. એમાં આપણે જે એન્જોય કરી તે આપણા માટે પર્સનલ. બીજી આદત, બધી લેડીઝે પોતાના જીવનમાં કંઈક નવું કરવું જોઈએ. પછી તે 16 વર્ષની છોકરી હોય તો ભલે અને 60 વર્ષની સ્ત્રી હોય તો ભલે, કંઈક નવું કંઈક કરવાનું. હું મારો અનુભવ કહી દઉં. મેં 50 વર્ષની મારી ઉંમરમાં કોમ્પ્યુટર ક્લાસ કર્યા હતા. એટલે કંઈક શીખવાની કંઈ ઉંમર નથી હોતી. બધી સ્ત્રીએ પોતાના જીવનમાં રોજ કંઈક નવું શીખવું જ જોઈએ. હેપી વુમન્સ ડે. હેપી વુમન્સ ડે. એક વુમન્સને પોતાની લાઈફમાં ઘણા બધા સેક્રિફાઈસ કરવા પડે. પછી કોઈ પણ જગ્યાએ હોય, કદાચ એક માં હોય, એક વહુ હોય કે એક સાસુ હોય. એક જ જગ્યા એવી છે જ્યાં લેડીઝને સેક્રિફાઈસ કરવાના ચાન્સીસ બહુ ઓછા હોય, એ છે દીકરીની જગ્યાએ. પેરેન્ટ્સ પાસે હોય ત્યાં સુધી સેક્રિફાઈસીસના ચાન્સીસ બહુ ઓછા હોય છે. સેક્રિફાઈસીસ પાર્ટ ઓફ લાઈફ. પણ જેટલા સેક્રિફાઈસીસ આપણે આપણી લાઈફમાં કરીએ, બધા સેક્રિફાઈસીસમાંથી આપણને કંઈક શીખવાનું મળતું જ રહે છે. અને આજની નવી જનરેશનને મારે એક જ સલાહ આપવાની છે કે બેટર લાઈફ માટે એજ્યુકેશન એન્ડ ઇન્ડિપેન્ડન્ટ રહેવું બહુ જ જરૂરી છે. હેપી વુમન્સ ડે. હેપી વુમન્સ ડે. મારો ક્વેશ્ચન એ હતો કે તમને જો ટાઈમ ટ્રાવેલ કરવાનું થાય તો તમે કોને મળો? જો મને ટાઈમ ટ્રાવેલ કરવાનું થાય તો હું મારી સાથે બર્થડે શેર કરવાવાળા 3 જાન્યુઆરીએ બોર્ન થયેલા વુમન ઓફ ફેમિનિઝમ સાવિત્રીબા ફૂલેને મળવા માંગીશ, કે જેમણે જ્યારે એ સમયમાં જ્યારે ગર્લ્સ માટે ભણવું પોસિબલ નહોતું ત્યારે તેમને સ્પેશિયલ ગર્લ્સ સ્કૂલ બનાવડાવી અને બધી કાસ્ટની ગર્લ્સને પોતે ભણાવી અને ચાઇલ્ડ મેરેજ બેન કરાવ્યા અને વિડો માટે સ્પેશિયલ ઘર બનાવડાવ્યા. તો એની પાસેથી આપણે એ ઇન્સ્પિરેશન લઈ શકીએ કે સોસાયટીના કોઈ પણ નિયમ કે હોય તો આપણે તેનાથી ડરવાની બિલકુલ જરૂર નથી અને કોઈ પણ ડ્રીમ આપણા હોય તે આપણે બિલકુલ પૂરા કરી શકીએ છીએ. હેપી વુમન્સ ડે.
હેપી વુમન્સ ડે. મહિલા દિવસ માત્ર એક દિવસ માટે નહીં પણ દરરોજ ઉજવવો જોઈએ. મહિલા આપણા જીવનમાં માતા, બહેન, દીકરી અને મિત્રની અનેક ભૂમિકાઓ ભજવે છે. તેઓ પ્રેમ, શક્તિ અને પ્રેરણાનું સ્ત્રોત છે. મારી એક એડવાઇસ એ છે કે મહિલાઓ દરરોજ આપણે આદર સન્માન કરવું જોઈએ અને તેમના સપના પૂરા કરવા માટે તેમને પ્રોત્સાહિત કરવી જોઈએ અને તેમને ઉડાનોને રોકવી ના જોઈએ. આ બધા માધ્યમથી આપણે એ મહિલાને 8 માર્ચ એક દિવસ નહીં પણ દરરોજ મહિલા દિવસ ઉજવવો જોઈએ. હેપી વુમન્સ ડે. હેપી વિમેન્સ ડે ટુ ઓલ. જય શ્રી કૃષ્ણ. સો એકવાર ને મારા મમ્મીએ મને કીધું હતું કે બિંગ અ વુમન યુ હેવ ટુ વર્ક ટ્વાઇઝ એઝ હાર્ડ એન્ડ ટ્વાઇઝ એઝ સ્માર્ટ દેન મેન. સો મેં એક કોમ્પ્લિમેન્ટ તરીકે લીધું હતું, કેમ કે કોઈ પણ વિમેન હોય એ પોતાના ઘરની રિસ્પોન્સિબિલિટી હોય, બહારના કોઈ કામકાજ હોય કે પછી જોબ જ કેમ ના કરતી હોય, એને ખૂબ જ નિષ્ઠાથી, ખૂબ જ રિસ્પોન્સિબિલિટીથી અને ખૂબ જ હાર્ડવર્કથી નિભાવે છે. સો આજની વિમેન્સને હું આજે વિમેન્સ ડે પર એ જ મેસેજ દેવા માગું છું કે બિંગ અ વુમન, તમે ઘરની બધી રિસ્પોન્સિબિલિટી નિભાવો, જોબ કરો કે તમને ગમતું કોઈ પણ કાર્ય કરો, પણ એમાં તમારા સપનાને ભૂલી ન જાઓ. બી યોર સેલ્ફ, ફુલફિલ યોર ડ્રીમ્સ એન્ડ બી હેપી. હેપી વુમન્સ ડે ટુ ઓલ ધ વુમન આઉટ ધેર. આજે વુમન્સ ડે પર મને એક એવો ક્વેશ્ચન કરવામાં આવ્યો છે કે વોટ ઇઝ ધેટ વન એડવાઇસ આઈ વુડ લાઇક ટુ ગીવ ટુ ઓલ ધ વુમન હુ આર વોચિંગ ધીસ વિડીયો. તો એ છે કે એક સ્ત્રીનું ઇમ્પોર્ટન્સ મારા જીવનમાં શું છે એ મારે કોઈને કહેવું હોય તો એનું બેસ્ટ એક્ઝામ્પલ મારા મમ્મા છે. કોઈ બી માણસને જીવનમાં એક સ્ત્રીની જરૂર એવરી સ્ટેપ પર પડે છે. એ કોઈ બી ફોર્મમાં હોઈ શકે, એની ડોટર હોઈ શકે, એના મમ્મા હોઈ શકે, એની બેન હોઈ શકે, એની ફ્રેન્ડ હોઈ શકે. એનું બેસ્ટ એક્ઝામ્પલ એ છે કે જ્યારે ભગવાનને બી ધરતી પર આવવું હતું તો ત્યારે એને એક માની જરૂર પડી હતી અને ધેટ્સ વાય ઇટ ઇઝ સેડ વોટ અ મેન કાન્ટ ડુ અ વુમન કેન. હેપી વુમન્સ ડે વન્સ અગેન. Happy Women's Day. So first of all, I'll start by saying that women herself is an ocean of superpowers. But अगर मारे कोई और सुपर पावर देवानी हो to all the women, then it would be fearlessness. Fearlessness, નિર્ભયતા, પોતાની વાત કહેવાની, મોટા સપના જોવાની અને એ સપના સાચા કરવાની. પહેલાથી જ women શક્તિ, પ્રેમ અને ધૈર્યનું પ્રતીક છે. બટ એ અગર નિર્ભયતાથી કોઈ પણ સિચ્યુએશનને હેન્ડલ કરે, then only the sky is the limit. So, one advice that I would like to give all the women watching this video is કે તમને અગર કંઈ લાગે છે કે તમે કંઈ કરી શકશો, trust me, you will do it. When there's a will, there's a way. So, happy Women's Day once again and enjoy your day. હેપી વુમન્સ ડે ટુ ઓલ ધ વુમન્સ હુ આર સીઈંગ ધીસ વિડીયો. તો આજે સ્ત્રીના જીવનમાં હું એક જ વસ્તુ બદલી શકું, એ છે પરવાનગી માંગવાની આદત બદલી દઉં. કારણ કે સ્ત્રીઓને બધા જ પગલે પૂછવાની જરૂર નથી કે હું આ કરી શકું અથવા આ વસ્તુ કરવાની મને પરવાનગી છે, કારણ કે સ્ત્રીઓ પરવાનગી માટે બની જ નથી. તે તો સન્માન, વિશ્વાસ અને પોતાના નિર્ણયની હકદાર છે. આજે કોઈ પણ એક સ્ત્રી પોતાની કિંમત ઓળખી જાય છે ને ત્યારે તે બધા જ પોતાના સપનાઓ સાકાર કરી શકે છે. અને આજે મારે એક એડવાઇસ છે બધા જ વુમેન્સને, જે હું બી ફોલો કરું છું, એ જ છે કે ક્યારેય તમે લાઈફમાં તમારું પોતાનું ઓછું ના સમજતા, કારણ કે તમે એક ઘર છો, એક શક્તિ છો અને બધા જ સપનાઓ સાકાર કરવાની એક તાકાત છો. હેપી વુમેન્સ ડે અગેન. સ્ટે હેપી. So one message which I'd like to give to every woman out there કે તમે પોતા ઉપર ઇન્વેસ્ટ કરો. એક બ્રેક લ્યો ને સમજો કે તમને કઈ ફિલ્ડમાં જવું છે એન્ડ એ ફિલ્ડમાં તમે ઇન્વેસ્ટ કરો, આગળ વધો ને ઇન્ડિપેન્ડન્ટ થાઓ. એન્ડ આઈ વુડ ઓલ્સો સે કે પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળો. વેન આઈ સે કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળો ડઝન્ટ મીન કે કોઈ બીજા માટે ચેન્જ કરો. ઇટ મીન્સ કે વર્લ્ડને એક્સપ્લોર કરો. એન્ડ આઈ વુડ સે એવરી વુમેન, બધા જ વુમેન એકબીજાથી ડિફરન્ટ છે, પોતપોતાના રીતે બધા જ બ્યુટિફુલ છે. સો પ્લીઝ એકબીજાને કમ્પેર ન કરો.
એન્ડ એડવાઇસ જે હું બધા જ વિમેન જે આ વિડીયો જોવે છે એમને દેવા માંગીશ કે પોતાની બ્રાઇટનેસ કે પોતાની શાઇન કોઈ બીજા માટે ઓછી ન કરો. શાઇન બ્રાઇટ લાઈક અ ડાયમંડ. So this was it for this video. I hope you guys have liked this video, and I love every woman out there, especially to the ones who appeared in this video. Love you guys. So thank you for being in my video, and lots of appreciation for doing this efforts. Thank you so much. अगर तुमने आ वीडियो गम्यो तो प्लीज़ कमेंट डाउन बिलो, and once again happy Women's Day. Bye bye, stay happy, stay cool.